અરે ભૂત તો ગવારે બી નો પાડે કાગડી ચાલી ની અડધો 30 ની અડધો કરી ડાલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તમારું. તો જો શાકભાજી લઈ આવી છું. ઓહો, મારે પગથિયું છે ને તો થાકી ગયું. તો ટમેટા છે, મસ્ત કડી પત્તા છે, લીમડો મીઠો કહેવાય. પછી કાકડી લીધી છે, રીંગણા છે ને તુરિયા તો પડ્યા છે. જો આજે શું બનાવવાનું છે. કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. મેં આજનો વિડીયો નથી બનાવ્યો, જલ્દી હતી, ઉતાવળ હતી, ફટાફટ કરી લીધું બધું ઘરનું કામ ને શાકભાજી પણ લઈ આવી છું. હવે બસ રસોઈ બનાવવાની છે. આજે મારી બિલાડી નથી આવી, ને કાં હું તમને એને બતાવું. ચલો હવે મળીએ પછી રસોઈ બનાવું ત્યારે. રસોઈ બનાવવામાં હજી હું બેસી ગઈ છું મારું સિલાઈનું કામ કરવા. તો હું આવી ગઈ છું મારી રસોઈ લઈને કે આજે જમવાનું શું બનાવવાનું છે. તો મોડું થઈ ગયું છે આજે રસોઈમાં. આપણે આજે બનાવીશું મરચાં અને રીંગણા ટમેટાનું બટેકાનું શાક બનાવવાનું છે. બીજવાળા છે એટલે મજા ના આવે. બીજવાળા નથી નાખતી, બીજી વખત ન હોય મોટી નાખતી. જો બીજો છે એટલે મજા ના આવે ખાવામાં, એટલે બીજી વખત નથી નાખતી. તો આ બધું ટમેટા મોરી લીધા છે, લીલું મરચું છે, લીમડો છે, થોડાક ધાણા છે, પછી આમાં મોર્યા છે રીંગણા અને બટેકા. થોડાક બનાવવાના છે મરચાં, એટલે મરચાં પણ સુધારી લીધા છે. ચાલો હવે આનો વઘાર કરીએ. હવે આપણે આનો બધું વઘાર ચાલુ કરીએ. મૂકી દીધી માતા પેલી, થોડુંક ઊંચું છે ને, થોડું આપણે ઊંચું કરશે. બસ આવી ગઈ. દેખાવું છું ને હું કમ્પ્લેટ? ઓકે. જો હું કેવી રીતે બનાવું. એમાં નાખી આપણે તેલ, ઢોકળી આવી દઉં. તમે એમ નાખી દેતા તો ગાંધી કરે છે. આપણે લસણ પણ ખાલી દીધા છે, તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે. હવે આનો કરવાનો છે વઘાર. આમ તો જીરું સાફ કર્યું તો હું નાખવા પહેલા જોઈ લઉં કે કાંઈ છે નહીં કચરો કચરો, કેમ કે જીરું છે ઘરનું, વેચાતું નથી લીધું આપણે. તેલ મસ્ત ગરમ થયું છે. હવે નાખશું જીરું, પછી આપણે જે મરચાં વઘારવાના છે ને એ નાખીએ. થોડી વાર આપણે રેવા દઈએ. જલ્દી આપણે આમ મસાલો ભેગો કરી દઈએ. એમાં આપણે નાખીએ હળદર, હવે નાખીએ જીરું, આપણે બેસી ધાણા જીરું પાવડર એ નાખી દઈશું. આપણે વધારે નાખીએ એટલે રસ્તો થોડો ખાટો થાય તો હું વધારે નાખીએ. પછી જેટલું મરચું નાખાય એટલું. અમે બહુ તીખું ના ખાઈએ, મોડું ના ખાઈએ. આપણે પેસ્ટ દઈશું, એમાં નાખી દઈશું પાણી. તેલ છે એમાં આપણે નાખીએ લીમડો,
મરચાં વગર એટલે ઉધરસ તો આવી જ છે. આપણા રીંગણા છે એ રીતનું મસ્ત નીકાળી લેવાના છે. એમાં લીલી પાણી ધોયા છે. એ નાખી દેવાનું છે. હજુ તુરિયા મેં કીધું તુરિયા છે. તુરિયા આવી આપણા ત્યાં નથી બનાવવાનું, એની બનાવશે આપણે રાતે. રાતે બનાવવાનું છે તુરિયાનું શાક. તો હવે આપણે બાંધવાનું છે લોટ, કેમ કે આજે બાજરાના રોટલા નથી બનાવવાના, રોટલી બનાવવાની છે. અને તમારો લોટ પણ બંધાઈ ગયો છે. હવે આપણે મસાલો બધાનો એડ કરવાનો છે. જ્યારે રોટલી બનાવું ને એટલે એક રોટલી તો હું બનાવું. બારે હોય ગાય હોય તો ગાયને આપું, પછી કૂતરો હોય તો કૂતરાને આપું. સવારે પણ એમ જ્યારે સવારે ભાખરી હોય કે બાજુ રોટલા ગમે તે નાસ્તા બનાવું કાંઈ, જેમ કે ભાખરી છે, રોટલી છે કે રોટલો છે, તેને હું પેલી કરું. બપોરે પણ બનાવું, રાતે ના બનાવું. કહેવાય છે કે રાતે ન બનાવાય, હું રાતે ન બનાવું. બની ગઈ છે મસ્ત પોચી પોચી, એકદમ ઘી વાળી. તો આ બધું મારું શાક પણ બની ગયું છે. તો ચાલો હું તમને બતાવું. જો મારું રીંગણા બટેકા ટમેટાનું શાક. રસોઈ મારી બની ગઈ છે અને હું આવી ગઈ છું મારા રૂમમાં. રસોડામાં બહુ જ ગરમી થતી હતી. પંખો આપણે ચાલુ કરી લીધો છે. થોડીક વાર બેસીએ, મનીષા આવે ને ના આવે બેસીએ. હવે મનીષનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો મનીષ આવી ગયા છે. શું લઈ આવ્યા? દૂધ લઈ આવ્યા છો? ઓ આજે મારા માટે કાંઈ નથી લઈ આવ્યા તમે? હે રોજ રોજ ન ખાવ. મનીષ આવી ગયા છે તો હવે અમે જમી લેશી. જો મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ છે. કાકડી, ડુંગળી ને બસ ટમેટો કરી લીધું છે. રોટલી આપણું શાક બની ગયું છે. તો સારું કે ભાઈ, તમને જો મારો વિડીયો સારો લાગતો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. બાય બાય, જય માતાજી.